પંચ દેવતાની સ્થાપના આપણી સમક્ષ છે એ બધાની સ્થાપના કરી એમનું પૂજન કરવું જોઈએ. ગણપતિ શિવ હરિ ભાસ્કર અંબા શાંતિ માટે પૂજવાય પંચદેવ સર્વદા. એમ પંચે દેવતાનું પંચદેવનું પૂજન કરી સાથે પુણ્યવાચન માતૃકા પૂજન નાંદી શ્રાદ્ધ પિતૃઓની પ્રસન્નતા માટે નાંદી શ્રાદ્ધ કરવું જોઈએ. આ કર્યા બાદ સુંદર દેવી ભાગવત નું જે આ મુખ્ય ગ્રંથ છે જે સાક્ષાત દેવીનું સ્વરૂપ છે એનું પૂજન અર્ચન કરી પછી કથાની શ્રવણ કરવું જોઈએ. માને પ્રાર્થના કરવી જોઈએ. સંસાર સાગરે મગ્નમ મામુદ્ધર કૃપામયે બ્રહ્મ વિષ્ણુ શિવારાધ્યે પ્રસીદ જગદંબિકે. માની પ્રાર્થના કરતા પૂજા કરતા કહેવાનું કે હે માં, આ સંસાર રૂપી સાગરમાં હું મગ્ન બન્યો છું. આ સંસાર સાગરમાંથી મારો ઉદ્ધાર કરો હે દયાનિધિ, હે દયાના સાગરી, હે જગદંબા, હે કૃપા સાગરી, મારો ઉદ્ધાર કરો. બ્રહ્મા વિષ્ણુ અને શિવ જેનું નિત્ય આરાધન કરે છે એવા હે જગદંબા મારા ઉપર પ્રસન્ન થાવ. એમ કરી